બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અજાદાર ભાઈઓ, અસ્સલામ વાલેકુમ. આજે આપણે મોહરમના ઓલમોસ્ટ 8મો દિવસ છે અને અલ્હમ્દુલિલ્લાહ જમાત તરફથી જે કાંઈ પ્રોગ્રામો, જે કાંઈ નીતિ નિયમો બનાવ્યા એમાં બધાએ ખૂબ જ સાથ સહકાર અત્યાર સુધીમાં અજાદાર ભાઈઓએ બધા આપેલો છે. દરેક કમિટી અને અંજુમને પણ સાથ સહકાર આપે છે. આજે ખાસ એ માટે મારે આવવું પડ્યું છે. ખાસ તો એની અંદર જે કાંઈ તુર્બત ફરે તો મહેરબાની કરીને બને ત્યાં સુધી ગળદાગળદી ન થાય એનું ધ્યાન રાખવું. ખાસ કરીને બચ્ચાઓ અને બુઝુર્ગોને સલામ ભરી શકે એવી રીતે આપણે જગ્યા પ્રોવાઈડ કરવી. અને 3 વાર ઓલરેડી આપણે તુર્બત ફરતી હોય છે. એ સિવાય પણ મેમ્બરમાં એ તુર્બત મિનિમમ 1 થી 1.5 કલાક રાખવામાં આવે છે, એટલે ત્યારે બી સલામ ભરી શકાય એમ છે. તો મહેરબાની કરીને ખાસ દરેક ભાઈઓને, અજાદાર ભાઈઓને મારા વિનંતી કે તુર્બતમાં ફરતી હોય ત્યારે ગળદી કરી અને કોઈને અઝિયત પહોંચે એવું આપણે ના કરીએ. આજે ખંદક છે તો ખંદકની અંદર પણ આપણે ખૂબ સારી રીતે લાઈન બંધ ખંદકમાં ચાલીએ એની દર વખતે વ્યવસ્થા થાય છે અને લોકોનો સહકાર હોય બી છે અને સારી રીતે બધા ખંદકમાં ચાલી રહ્યા છે. આ વર્ષે પણ આપણે ખૂબ સારી રીતે ખંદકમાં ચાલીએ. વરસાદની સિઝન છે, કદાચ વરસાદ જેવું વાતાવરણ તો વરસાદ આવે તો એ વખતે કમિટી મેમ્બર અને જે કાંઈ વોલન્ટિયર્સ ભાઈઓ છે એને બધા સાથ અને સહકાર આપશો. અને જે વોલન્ટિયર ભાઈઓ ખંદકમાં કામ કરી રહ્યા છે એના કાર્ડ રાત્રે 8:30 વાગ્યા સુધીમાં જમાતની ઓફિસે મેળવી લેવા. અને ખંદક પહેલી મજલિસ પૂરી થાય એટલે શરૂ કરી દેવામાં આવશે અને ખંદક પૂરી થયા પછી બીજી મજલિસ આપણે કરવામાં આવશે. આ વખતે ડિપાર્ટમેન્ટ સાથે ઓલરેડી આપણે 3 મીટિંગ કરી છે અને 3 મીટિંગમાં એમનો એવો આગ્રહ છે કે 10 વાગે એટલે આપણે આ પૂરું કરી દેવાનું છે જુલુસ. જે જુલુસ આપણે જનરલી 11:15 પૂરું થાય છે. આ વખતે બહુ સ્ટ્રિક્ટ છે એટલે આપણે ડિપાર્ટમેન્ટને સાથ આપવાનો છે. કારણ કે એને ડિપાર્ટમેન્ટે સમસ્ત મુસ્લિમ સમાજની વચ્ચે એવું કીધું કે ભાઈ અમને પૂજાના તાજિયાની ચિંતા હોતી નથી, એ લોકો બહુ ડિસિપ્લિનમાં ચાલે છે અને ડિસિપ્લિનમાં હોય છે. તો એને એ વાત ઉપર આપણે કાયમ રાખીએ અને આપણે રોડ ઉપર જ્યારે જુલુસ લઈને નીકળીએ તો ડિસિપ્લિનમાં શાંતિથી માતમ કરતા એવું જરાય કોઈ વિચારવું નથી કે માતમ આપણે નથી કરવું. માતમ કરતા ચાલવાનું છે અને માઇક પણ આપણે ઠેઠ સુધી ચાલુ જ રહેશે નોહાનું. અને આ વખતે એક એવો ફેરફાર કર્યો છે જે બહુ નવો જ છે એકદમ, કે દર વર્ષે આપણે જુલુસમાં અજાદારો પાછળ હોય છે, સોરી આગળ હોઈએ છે અને તાજિયા પાછળ હોય છે. આ વખતે આપણે તાજિયા આગળ રાખશું અને અજાદાર ભાઈઓ પાછળ રહેશે. અને દરેક અજાદાર ભાઈઓને વિનંતી કે કોઈએ તાજિયાની આગળ ન ચાલવું, બધાએ તાજિયાની પાછળ ચાલવાનું છે આપણે. એટલે એમાં ખાસ બધા સાથ અને સહકાર આપજો અને જ્યાં આપણે જમાત તરફથી, આગેવાનો તરફથી જે સૂચના આપવામાં આવે ચાલુ જુલુસમાં એનું પણ બધા અમલ કરજો એવી આપણે આશા રાખું છું. ખુદા હાફિઝ.